અત્યારે ઉનાળામાં ટીંડોળા, ગલકા, તુરિયા જેવા શાકભાજી ખૂબ જ સરસ મળતા હોય છે. તો આજે આપણે ટીંડોળાનું ભરેલું શાક બનાવીશું. સાથે આ શાકનો મસાલો એવો બનાવીશું ને કે તમે આ મસાલામાંથી દરેક શાક બનાવી શકશો. સાથે સ્વાદિષ્ટ એટલું થશે ને કે ઘરમાં નાના બાળકથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો ચાલો આજે મસ્ત મસ્ત ટીંડોળાનું ભરેલું શાક બનાવીએ. તો શાક બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ સુરતી ટીંડોળા લીધા છે. આ ટીંડોળાને ચોખ્ખા પાણીએ ધોઈ લીધા છે. હવે આપણે અહીં ભરેલું શાક કરવાનું છે, તો ટીંડોળામાં એક ઊભો કટ લગાવીશું. ખૂબ જ ધ્યાનપૂર્વક લગાવો, નહીંતર 2 ફાડા થઈ જશે. તો આવી રીતના આપણે બધા ટીંડોળામાં ઊભો કટ લગાવીશું, જેથી આપણે એમાં મસાલો ભરી શકીએ. તો અહીં આપણે આ બધા ટીંડોળાને તૈયાર કરી લીધા છે. હવે આપણે મસાલો બનાવીશું. તો એના માટે મેં એક કાચનો બાઉલ લીધો છે. તો સૌપ્રથમ 2 ચમચી ટોપરાનું છીણ લઈશું. સાથે 1 ચમચી લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર. અહીં મસાલો છે ને એ આપણે એકદમ ચટપટો અને સ્વાદમાં ચડિયાતો કરવાનો છે, એટલે લાલ મરચું પાવડર ને ધાણા જીરું પાવડર થોડું વધારે લઈશું. હવે આપણે 1 ચમચી જેવો ગોળ લઈશું. ગોળ તમારે જેટલો લેવો હોય એ રીતના લઈ શકાય છે. સાથે 5 ચમચી જેવી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 2 ચમચી જેવી કોથમરી સમારીને ઉમેરી દઈશું. હવે આ બધા મસાલા એકબીજા સાથે ચોંટી જાય અને મસાલાનો કલર સરસ આવે એ માટે આપણે 2 ચમચી જેવું તેલ ઉમેરીશું. મસાલો કરતી વખતે હળદર ભૂલાઈ ગઈ છે, તો આપણે 5 ચમચી જેવી સાથે હળદર પણ ઉમેરી દઈશું, એટલે મસાલાનો કલર એકદમ સરસ આવી જાય. તો જુઓ મસાલાનો કલર કેટલો સરસ આવી ગયો. તો હવે આપણો આ મસાલો તૈયાર છે. આ મસાલાનો ઉપયોગ તમે ભરેલા ગલકા, તુરિયા, રીંગણા વગેરેમાં કરી શકો છો. જો આ મસાલામાં તમે કોથમરી ન નાખો તો લાંબા સમય સુધી તમે સ્ટોર પણ કરી શકો છો. તો હવે આ મસાલો તૈયાર છે, તો આપણે દરેક ટીંડોળામાં ભરી લેવાનો છે. તો ટીંડોળા ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે ટીંડોળા ખુલી ન જાય. તો હળવે હાથે આપણે ટીંડોળાને ખોલીને એમાં સમાય એટલો મસાલો ભરી દઈશું. તો આવી રીતના આપણે બધા ટીંડોળાને તૈયાર કરી લેવાના છે. તો જુઓ અહીં આપણે દરેક ટીંડોળામાં મસાલો ભરી દીધો છે. બધા ટીંડોળામાં મસાલો ભરતા થોડો મસાલો વધ્યો પણ છે, એનો આપણે ગ્રેવીમાં ઉપયોગ કરી લઈશું. તો હવે ટીંડોળા તૈયાર છે, તો આપણે એને કુકરમાં બાફી લઈશું. હવે કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને આપણે ટીંડોળાને વરાળમાં બાફીશું, એટલે એમાં કાંઠો મૂકી એની ઉપર આ બાસ્કેટને ગોઠવી દઈશું અને કુકરનું ઢાંકણ બંધ કરી 3 વિસલ વગાડી લઈશું. આ મારું કુકર મોટું છે એટલે ઓછી સીટી થશે, પણ જો તમારું કુકર નાનું હોય તો વધારે સીટી વગાડવી. તો અહીં 3 સીટીમાં ટીંડોળા એકદમ બફાઈને સોફ્ટ થઈ ગયા છે. કોઈ પણ શાકને તમે વરાળમાં બાફો ને તો એ ખૂબ જ મીઠું લાગે છે. હવે આપણે આમાંથી બાસ્કેટને કાઢી લઈશું. આ શાકમાં આપણે ખટાશમાં ટમેટાનો ઉપયોગ નહીં કરીએ, તો મેં થોડી આમલી પલાળીને રાખી હતી અને એને ગરમ કરી લીધી છે. તો હવે એક પેન લઈશું, એમાં 3 ચમચી જેવું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે 5 ચમચી જેવી રાઈ મૂકી અને હિંગ મૂકી દઈશું. રાઈને અહીં પ્રોપર રીતના સતળાવા દેવાની છે. સાથે હવે બાફેલા ટીંડોળાને પણ ઉમેરી દઈશું અને 1 મિનિટ માટે સાતળી લઈશું. તમે અહીં જોઈ શકો છો ટીંડોળા એકદમ સરસ રીતના બફાઈ અને સોફ્ટ થઈ ગયા છે, જેથી રોટલી ભાત સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ફ્રેન્ડ્સ, હવે ટીંડોળા સતળાઈ ગયા પછી આપણે જે વધારાનો મસાલો છે એ પણ સાથે ઉમેરી દઈશું, જેથી ગ્રેવી ઘટ બને અને ખટાશ માટે આપણે અહીં આમલીનો ઉપયોગ કરવાનો છે. તો મેં થોડી આમલીને ગેસ ઉપર ગરમ કરી લીધી છે, જેથી સરસ બફાઈ ગઈ છે. તો એને સારી રીતના ચોળી લઈશું અને 2 ચમચી જેવું પાણી આમાં ઉમેરી દઈશું, જેથી સરસ ખટાશ આવી જાય. તમારે જો આમલી ના ઉપયોગ કરવી હોય તો ટમેટાનો ઉપયોગ પણ કરી શકો છો, પણ અત્યારે ઉનાળામાં ગરમી વધારે પડી રહી છે એટલે હું આમલીનો ઉપયોગ કરી રહી છું. હવે સાથે શાકમાં થોડો રસો થાય એ માટે થોડું પાણી પણ ઉમેરીશું, જેથી ટીંડોળા ખાવામાં કોરા ન લાગે. તો હવે આપણે બધું સારી રીતના મિક્સ કરી દઈશું અને માત્ર 1 જ મિનિટ ઉકાળવાનું છે. ટીંડોળાનું શાક એકદમ રસાવાળું પણ નથી અને એની ગ્રેવી છે એ સરસ જાડી બની છે. તો બસ હવે માત્ર અડધી મિનિટ માટે ઉકાળીને ગેસ બંધ કરી દઈશું. અત્યારે ઉનાળામાં ટીંડોળા ખૂબ સરસ આવી રહ્યા છે,
તો તમે પણ આ રીતે શાક બનાવજો અને તમને આ શાકની રેસીપી કેવી લાગી એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. સાથે અમારી ચેનલ કિચન સિરીઝને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો હવે આ શાક અહીં તૈયાર છે, તો ગેસ બંધ કરી આ શાકને હું ભાત સાથે પીરસી રહી છું. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.